બ્રહ્મ શરીર, કોસ્મિક બોડી, જેને કહેવાય આજ્ઞા ચક્ર, આનંદનો અનુભવ થાય. અહીંયા અસ્મિતા ખોવાઈ જાય. મારી ચેતના એમ નહીં, ખાલી ચેતના જ રહી. મારું અસ્તિત્વ નહીં, ખાલી અસ્તિત્વ જ રહી. પ્રકાશ પ્રકાશ અને પ્રકાશ થઈ જાય. એવું લાગવા માંડે કે હું અંતિમ ગંતવ્ય સુધી પહોંચી ગયો છું. હિરણમયીન પાત્રેણ સત્યસ્યા પિહિત મુખમ જોસાવાદિત્યે પુરુષ સોસાવહમ. આય પહોંચી જાય પછી હિરણમયીન પાત્ર, સોનાના પાત્રમાં, સત્યસ્ય પિહિત મુખમ, સત્ય ઢંકાઈ જાય. એવું લાગે કે હું પહોંચી ગયો. લગભગ લોકો અહીંયા અટકી જાય. અહીંયા આજ્ઞા ચક્ર લઈને સહસ્ત્ર ચક્ર સુધી પહોંચવું છે ને, એ દુનિયાનું અઘરામાં અઘરું છે. એ છે 10 આંગળા, 4 4 8 ને 2 10, 33 દશાંગુલમ. અને એને કહેવાય નિર્વાણ શરીર. અહીંયા ઉર્જા પહોંચી જાય. બોડી લેસ બોડી ન હોવું, નોન બિંગ, નાસ્તી જેને કહી શકાય, શૂન્ય કાયા, હોવું ન હોવું કઈ નહીં, એવી અવસ્થામાં પહોંચી જાય. અને એમ સાથે સાથ શરીરનું ભેદન થાય, સાથે સાથ ચક્રોનું ભેદન થાય, અને એવી રીતે પણ પ્રાણ નીકળે.